અહીંયા હાથીને શણગારવામાં આવ્યો છે, ડોન ચોકમાં તેને રાખવા તેને શણગાર્યો, પછી તેને જગન્નાથજીના મંદિરે લાવ્યા છે। તેથી આપણે 7 તારીખના રોજ અહીંથી પ્રસ્થાન થશે અને ભાવનગરના નેક નામદાર મહારાજા સાહેબના હસ્તે છેડા પૂરા વિધિ પણ અહીંયાથી થવાની છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહક ટ્રાયલમાં। તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગુજરાતનું પાવન ધરતી ગોહિલવાડ હાવેણાની અંદર। મિત્રો, જ્યાં જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે, કાલે ભવ્યથી અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન થતું હોય છે। તો આજે આપણે શું તૈયારીઓ ચાલી રહી છે એ સંપૂર્ણપણે નિહાળશું। મિત્રો, થોડી જ વારમાં જગન્નાથ ભગવાનને રથની અંદર બિરાજમાન કરવાના છે એ પણ નિહાળશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં જે સંપૂર્ણપણે તૈયારીઓ જે ચાલી રહી છે એ નિહાળવા મળે, તેમજ જગન્નાથ ભગવાનના દર્શન કરવા પણ મળે। કાલે યોજાનાર શ્રી ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નિમિત્તે આજ રોજ સુભાષનગર ભગવાનેશ્વર મંદિર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા રક્તદાનનો કેમ્પ રાખેલ છે, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ દાન કરેલ। આજ રોજ તારીખ 6ના રોજ ભગવાન શ્રી જગન્નાથજી, બહેન શ્રી સુભદ્રાજી તથા બલરામજીનું રથની અંદર પધરામણી થશે, ત્યારે આજના રોજ રેડક્રોસ બ્લડ બેંક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બહોળી સંખ્યાઓમાં રક્તદાતાઓ દાન કરવા માટે આવવાના છે। જય જગન્નાથ। તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ જગન્નાથ ભગવાનના મંદિરની અંદર, કે થોડી જ વારમાં અહીં તેમની આરતી કરવામાં આવશે અને ત્યારબાદ વિધિપૂર્વક તેમને રથની અંદર લઈ જવામાં આવશે અને તેમના દર્શન કરવા જે અમૂલ્ય લાભ છે, તો આપણે તેમના પણ દર્શન કરીએ। ભાવનગરમાંથી શિવ વિહાર ટ્રસ્ટના પટાંગણમાંથી પરંપરાગત નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા આપ સૌ દર વર્ષે એનો લાવો લ્યો છો। 1994 થી જે દેવસ્થાનની નિર્માણ કાર્ય અહીંયા થયું છે અને ભગવાન જગન્નાથજીનું અહીંયા ખૂબ પવિત્ર ધામ આવેલું છે, એની પરંપરાગત રથયાત્રા આવતા 7 તારીખના રોજ
અહીંથી પ્રસ્થાન થશે અને ભાવનગરના નેક નામદાર મહારાજા સાહેબના હસ્તે છેડા પૂરા વિધિ પણ અહીંયાથી થવાની છે. આજના આ પવિત્ર દિવસો જે આવી રહ્યા છે એની અંદર નેત્રોત્સવ વિધિ થઈ ગયા બાદ કાલે છેડાપુરા વિધિ સાથે ભવ્ય રીતે પ્રાતઃ 8 વાગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અહીંથી પ્રસ્થાન કરશે. આ પુણ્ય દિવસોના દિવસે સંસ્થાના આદ્ય સ્થાપક ટ્રસ્ટ પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ ભગવતસિંહજી રાણાને પણ હું આજના દિવસે યાદ કરું છું. એમને નમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું અને અન્યોન્ય ટ્રસ્ટીગણ અને સ્વયંસેવક મિત્રોનો પણ હું ખૂબ આભાર માનું છું કે આ પવિત્ર દિવસોમાં પોતાના સેવા કાર્યનો અહીંયા પોતે યોગદાન આપે છે. અને આપ સૌના માધ્યમથી આવનારી અષાઢી બીજની ભાવનગરની જનતાને ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન જગન્નાથજી આપ સૌને સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને કીર્તિ પ્રદાન કરે એવી વિનંતી સર. જય જગન્નાથ. અત્યારે જગન્નાથ ભગવાનને રથની અંદર બિરાજમાન કરી દેવામાં આવ્યા છે અને અત્યારે પૂજા વિધિ ચાલી રહી છે અને ત્યારબાદ આપણે તેમના દર્શન પણ કરીશું અને અત્યારે જે ભાવિ ભક્તો છે તેમનો જે ઉત્સાહ છે તે નિહાળીએ. ભગવાનેશ્વર મહાદેવ કી જય. મંદિરમાં મંદિરની સ્થાપના બદ્રીનાથ બાપાએ કરેલી. આરતીના દર્શન કરી લો અને બધા નીચે આવો બેસી ત્યાં ઉભા થોડા પ્રસાદી બધાને મળી જશે. તો મિત્રો આપણે જે જગન્નાથ ભગવાનની રથયાત્રાની જે તૈયારીઓ હતી તે સંપૂર્ણપણે નિહાળી તેમજ આપણે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ જે જગન્નાથ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા તેમના પણ દર્શન કરવા મળે.